અહીંયા તો અરે વાહ. હલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ટાઇટલ તમને જોઈને ખબર પડી ગઈ છે કે આપણે અત્યારે ક્યાં આવેલા છીએ. તો આપણે આવેલા છીએ ખોડિયાર માતાજીના મંદિરે. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો અંદર એક ખૂણો છે બરાબર, તો ત્યાં મગર માતાજીના દર્શન થાય ને એવું બધું મગર પ્રસાદી લીધી છે બરાબર. અને હવે આપણે જઈ માતાજીના દર્શન કરવા બરાબર. તો ભરતભાઈ ગળે ભાઈ ગા તો એ લે જાય એને હેઠે મગર જોવા ને એને ઉતાવળ થઈ ગયેલી એવું. ઓય ના ક્યાં ભાઈ ગયા ફોન પેલા ઇન્દ્ર મિત્રો માતાજીના દર્શન કરાવું બરોબર. તો આ છે આપણા માતાજી ખોડિયારમાં. અને મિત્રો અમે છે ને આંબરડી પાર્કમાં જા બરોબર. આંબરડી પાર્કમાં છે ને એવું છું કે અમે ઘરેથી નીકળ્યા 7 વાગે અને અમે અહીંયા 11:30 પૂગ્યા બરાબર. અને ટાઈમ હતો સવારે 9 થી 11 અને નહીં 9 થી 12 અને 3 થી 4નો. તો હવે અત્યારે 3 થી 4ના ગાળામાં જવું પડશે. અને અમે બીજા અહીંયા ખોડિયાર માતાજીના દર્શન કરવા બરાબર. અને જો આપણે ગુના તરફ જઈ રહ્યા છીએ. તો ગુના પાસે મગર માતાજીને તમને દર્શન કરાવી જો આગમાં છે દર્શન થાય બરાબર. બાકી આગળ જોયું થાય. હે ભરત, પાણીનો અવાજ તો જોરદાર આવે. તો આપણે માતાજી ભૂગી જશે અને પાણી આવે છે જોરદાર. અરે વાહ ગજબ તો. મિત્રો હે ને પાણી જોઈને નાવાનું મન થઈ ગયો. અત્યારે ગરમી એટલી ચાલી ને આમ નાવા જવું એમ જ છે. અને પાણીનો અવાજ મસ્ત આવે એકદમ. તો મગરના દર્શન થાય ને તો મજા જ આવી જાય. મિત્રો તો તમને વસ્તુ દેખાડું મસ્તીની હું જોતો. અરે વાહ હાલ એ પટેલ આ જો મિત્રો સાપ જો. અરે ગયો આંસળી જો કેટલી બધી છે જો. આ જો કેવડું મોટું છે એ બસ. એક સાપ અહીંયા છે જો અહીંયા જો. અહીં ધરો અહીં ધરો. પડીકા છે અહીંયા તો. અરે વાહ હે મચ્છી તો જો કેવડી મોટી. અરે વાહ જોરદાર. મિત્રો તો માછલી છે જોરદાર મોટી છે બહુ. ત્યાં બેઠો ખબર અહીંયા પાણી બેઠો તો હાવ બીક લાગે. મગર આવી તો બીક લાગે. વિડીયો જોઈ દે પડખે બેઠા ને તો વિડીયો કેમ ખેંચવી એમ બીક લાગે. બોલા કોને છે ને પાણીનો સાપ હતો એરું દાદા. અમે અમારા ભાષામાં એને જળહાપ કહીએ. તમે શું કહેતા અમને ના ખબર. વિડીયોમાં બરોબર માછલી આવતી નહીં, બાકી હકીકતમાં છે મોટી. એ નાવા જાઉં મારો ધુક્કો ઊંડું હે એટલું એવું છે. હું તમારે હું કાંઠે બેઠો અહીંયા. હકીકતમાં મને ખબર ને બહુ ઊંડું છે. હવે હું છે મગેરે ગયેલા. એ પટેલ તમે દો અહીંયા કાળું દેખાય છે અહીંયા. હા એ મગર જ છે. અહીંયા તો કાળું દેખાય. પૂરેપૂરી ઉપર આવે ને તો ખબર પડે. હા માછલીઓ જો મિત્રો કેવી ખતરનાક.
પીરાના બ્રો, પીરાના. આ વિડીયોમાં આવે કે નહીં આવતી ખબર નહીં, કેમ કે તડકો છે ને એમ કંઈ ખબર નહીં પડતી. હા, એ તો મારી પગ પાસે. ઓહો, અરે અરે પણ અરે અમે ઘણી બધી છે. ઓલી સાઈડ બહુ મોટી મોટી હતી. તો ઓલી સાઈડ ઇન્જિનની સાઈડ હે ને બહુ મોટી મોટી માછલીઓ. અહીંયા છે ને કેવું છે ખબર હે, અંદર જવાય એવું નહીં. ઊંડું છે બહુ, એમ કે આપણે કોઈ ખબર ને ખાલી હોય છે, જોયું ને ખાલી હોય છે. હવે ખબર નહીં શું હોય. તો આવેલી કંઈક આવો માહોલ છે, મસ્ત વોટરફોલ. વરસાદ નથી, વરસાદ હોય ને તો બહુ મજા આવે. યા કેટલું પાણી આવતું. આ તો બધું ડૂબી ગયેલું. અમે ઊભા ને અહીંયા શીપલા શું કરે, શીપલો ડબો લાગે ને. શૂટ કરવો હોય તમારે? અને કીઝ ગુનો શૂટ કરવો પણ ઘામાં નહીં આવતો, તો અત્યારે આવ્યો. હાલ લે, આ ગુડ્ડી કોકની ખોવાઈ ગયેલી જઈને લઈ જતો એલી, બરાબર. લાલ કલરની ગુડ્ડી કોકની ખોવાઈ ગયેલી હતી, જઈને લઈ જતો. પેલા ધર્મકડાટો ગયા હતા બા, ઓલું લેવું. હાલ લે પગી થા. હા, પગી તો ચડવામાં ભી પડેલા, બીજું કાંઈ પ્રોબ્લેમ નહીં. અરે બાપ રે, બહાર આપણા વ્લોગર, આપણા મેન વ્લોગર. તો મિત્રો તો થમ્સઅપ લઈ લીધી અત્યારમાં, બરોબર. હેડકો લાગેલો તો જોરદાર. અને અફસોસ એ વાતનો હોય કે અમે છે ને દર્શન તો કર્યા, પણ મેન મગર જોવા આવ્યા, પણ મગરનું દર્શન ન જાય, મગર જોવા ન મળે. હા, ઘણા બધા માછલા હતા, પાણીનો સાંપ હતો, ઘણું હતું. કાંઈ વાંધો નહીં, આખલા બીજી વાર આવીશું ને તેથી આપણે દર્શન કરીશું, બરોબર. અત્યારે તો થમ્સઅપ પીવાની જઈને પીવી આવી જાવ. તો મિત્રો આપણે વ્લોગના એન્ડ કરી દઈએ, બરોબર. અને બધા ટ્રેવલ પાર્ટ ટુ પાર્ટ આવવાના છે, બરોબર. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીશું નવા વિડીયોની સાથે. હર હર મહાદેવ, જય શ્રી રામ.